9 એપ્રિલ 1965ના રોજ પાકિસ્તાની સેનાએ પશ્ચિમ ભારતીય વિસ્તારમાં દાવો સ્થાપિત કરવા માટે ડેઝર્ટ હુક ઓપરેશન શરૂ કર્યું હતું. તે સમય દરમિયાન કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ બીજી બટાલિયનની 2 કંપનીઓ ગુજરાતના કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરદાર અને ટાંક પોસ્ટની સુરક્ષા સંભાળી હતી. 9 એપ્રિલની વહેલી સવારે લગભગ 3 વાગ્યે પાકિસ્તાન સેનાની એક ઇન્ફેન્ટ્રી બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનોએ દ્રઢ સંકલ્પ અને બહાદુરી સાથે મુકાબલો કર્યો હતો. આ અથડામણમાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને સીઆરપીએફના જવાનોએ 4 પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડી લીધા હતા. આ હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોના નામ આ મુજબ છે: નાયક કિશોરસિંહ, લેન્સ નાયક ગણપતરામ, સિપાહી કિશનસિંહ, સિપાહી હરિરામ, સિપાહી જ્ઞાનસિંહ, સિપાહી સિદ્ધવીરસિંહ અને સિપાહી શમશેરસિંહ. સીઆરપીએફના જવાનોએ લગભગ 12 કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડ સામે જંગ લડી તેમને પાછા ખદેડવામાં સફળતા મેળવી હતી. આ શહીદોની વીરતા અને દેશપ્રેમને યાદ રાખવા માટે 9 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર સ્થિત સીઆરપીએફ ગ્રુપ સેન્ટર ખાતે શૌર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ ઉપમહાનિરીક્ષક અનુપ કુમાર શર્મા, કમાન્ડન્ટ સંજય કુમાર સહિતના અધિકારીઓ, સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્વાર્ટર ગાર્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રતિજ્ઞા લેવામાં આવી.